જય કૃષ્ણ મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. પ્રિય ભક્તો, વૃદ્ધ પોપટે કહ્યું કે સંતાન વૃદ્ધા અવસ્થામાં શા માટે સાથ છોડી દે છે. મિત્રો, વૃદ્ધા અવસ્થા એક દિવસ દરેકને આવશે. પછી ભલે તે રાજા હોય કે મહારાજા, અમીર હોય કે ગરીબ, જે આજે બાળક છે તે કાલે યુવાન બનશે. કાલ પછીનો દિવસ યુવાન અને પછી ફરીથી વૃદ્ધા અવસ્થાનો થશે. તમારે તે સ્વીકારવું પડશે. ગમે તે કરો, કોઈનું સાંભળવામાં આવશે નહીં. એવું નથી કે જો કોઈ વ્યક્તિ ખૂબ ધનવાન હોય તો તે થોડી લાંચ આપશે અને વૃદ્ધા અવસ્થા તેના પર અસર નહીં કરે. એવું નથી કે કોઈ બહાદુર છે અને લોકો તેનાથી ડરે છે તો પછી વૃદ્ધા અવસ્થા પણ તેના ડરથી તેની નજીક નહીં જાય. પછી ભલે તે કોઈ જ્ઞાની હોય, ધનવાન હોય, બળવાન હોય કે સદગુણી હોય, બધા જ્યારે વૃદ્ધા અવસ્થામાં આવશે ત્યારે દરેકની કુશળતા કોઈ કામમાં નહીં આવે. તેથી જ દરેક વ્યક્તિએ આ માહિતી ધ્યાનથી સાંભળવી જોઈએ. આ વિડીયોમાંથી તમને ખબર પડશે કે સંતાનો વૃદ્ધાવસ્થામાં માતા પિતાને કેમ છોડી દે છે. તે સમજવા માટે આપણે આ વાર્તા ધ્યાનથી સાંભળવી જોઈએ. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો આપ આ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો, એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, એક જંગલમાં એક વિશાળ વૃક્ષ હતું. દિવસભર તે ઝાડ પર વિવિધ પ્રકારના હજારો પક્ષીઓ કિલકલાટ કરતા હતા. તમે એમ પણ કહી શકો છો કે આખા જંગલના પક્ષીઓ તે વડના ઝાડ પર આરામ કરવા આવતા હતા. તે વૃક્ષ કેટલાક પક્ષીઓનું કાયમી નિવાસ સ્થાન હતું. પક્ષીઓ તે વૃક્ષ પર રહીને અપાર આનંદ મેળવતા હતા. એવું કહેવાય છે કે જ્યારે આપણે કોઈ જગ્યાએ અથવા કોઈ વ્યક્તિ સાથે લાંબા સમય સુધી રહીએ છીએ ત્યારે આપણે તે સ્થાન સાથે જોડાયેલા થઈ જઈએ છીએ. એ જ રીતે તે ઝાડ પર રહેતા બધા પક્ષીઓ તે વડના ઝાડથી મોહિત થયા હતા. મિત્રો, એક વખત તે જંગલમાં દુષ્કાળ પડ્યો. ઘણા વર્ષોથી વરસાદ ન પડવાને કારણે તે જંગલના વૃક્ષો સુકાઈ જવા લાગ્યા. તે વડ પણ વરસાદ ન પડવાથી સુકાવા લાગ્યો. પક્ષીઓ ખૂબ જ દુઃખી થઈ ગયા અને ધીમે ધીમે તે ઝાડ છોડીને જવા લાગ્યા. જ્યારે તે ઝાડ સંપૂર્ણપણે સુકાઈ ગયું ત્યારે તેની ડાળીઓ તૂટવા લાગી અને નીચે પડવા લાગી. પછી તે ઝાડ પર રહેતા બધા પક્ષીઓ તે ઝાડ છોડીને બીજી જગ્યાએ ચાલ્યા ગયા. તે ઝાડ પર ફક્ત એક જ વૃદ્ધ પોપટ એકલો બેઠો રહ્યો. તેણે જોયું કે ઝાડ પર રહેતા બધા પક્ષીઓ એક પછી એક ત્યાંથી ચાલ્યા ગયા હતા. કેટલાક પક્ષીઓએ પણ વૃદ્ધ પોપટને ત્યાંથી જવાનું કહ્યું, પરંતુ વૃદ્ધ પોપટ ગયો નહીં. વૃદ્ધ પોપટને લાગ્યું કે હું આ ઝાડ પર જન્મ્યો છું, આ ઝાડ પર રમીને મોટો થયો છું. મેં મારા જીવનની બધી ખુશીઓનો આનંદ અહીં માણ્યો છે. આવડના ઝાડે મને ઘણું બધું આપ્યું છે. આજે જ્યારે તે મુશ્કેલીમાં છે ત્યારે હું તેને આ મુશ્કેલીમાં છોડીને એકલો કેવી રીતે જઈ શકું? આ ઝાડે મને ઉછેર્યો છે, સુખ અને દુઃખમાં મને સાથ આપ્યો છે. હું તેના માટે મરવા તૈયાર છું. હું આ વૃક્ષ છોડીને જઈશ નહીં. મિત્રો, તે લોકો ખૂબ જ સ્વાર્થી છે જે વૃદ્ધા અવસ્થામાં પોતાના માતા પિતાને છોડી દે છે અથવા બીજા શહેરોમાં ખુશીથી રહે છે અને ઘરે પોતાના પરિવારના સભ્યોને ભૂલી જાય છે. આવા સંતાનોના જીવન પર શરમ આવે છે. તે જે લોકો વૃદ્ધા અવસ્થામાં પોતાના માતા પિતાને સાથ નથી આપતા તેમના વિશે વિચારો. જ્યારે તમે લાચાર હતા ત્યારે શું તમારા માતા પિતા તમને છોડીને ગયા હતા? જ્યારે તમે બીમાર હતા ત્યારે શું તેઓએ તમને છોડી દીધા હતા? જ્યારે તમે કોઈની સાથે ઝઘડો કર્યો હતો અને તમે મુશ્કેલીમાં હતા ત્યારે શું તમારા માતા પિતા તમને એકલા છોડીને જતા રહ્યા હતા?
જ્યારે તમને કંઈક સારું ખાવાની ઈચ્છા હતી ત્યારે શું તેઓએ ક્યારેય તમને છોડીને એકલા કંઈ ખાધું હતું? આજે જ્યારે તેઓ વૃદ્ધ થયા છે ત્યારે શું તમે તેમને નફરત કરવા લાગ્યા છો? મને લાગે છે કે તેઓએ તમારા માટે ખૂબ જ કર્યું છે અને તમે તેમના માટે આટલું પણ નથી કરી શકતા. મિત્રો, તેના વૃદ્ધા અવસ્થાનો સહારો બનવા માટે તમે શું કરી શકો છો? વૃદ્ધ પોપટે મૃત્યુ સુધી ઝાડ ન છોડવાની પ્રતિજ્ઞા લીધી. થોડા દિવસો વીતી ગયા અને ઝાડ સંપૂર્ણપણે જર્જરિત થઈ ગયું. ઉદય તેને કરડવા લાગી, પરંતુ વૃદ્ધ પોપટ હજુ પણ તેણે ઝાડ ન છોડવાની પ્રતિજ્ઞા લઈને જ બેઠો છે. તે ઝાડને એકલું છોડીને ક્યાંય જતો નથી. તે દિવસ દરમિયાન આમ તેમ ફરતો અને પોતાનો ખોરાક એકઠો કરતો અને સાંજે તે સૂકા ઝાડ પર આવીને બેસી જતો. આ રીતે ઘણા દિવસો પસાર થયા અને જે પક્ષીઓ બીજી જગ્યાએ ગયા હતા તેણે વિચાર્યું કે વૃદ્ધ પોપટ હજુ પણ તે સૂકા ઝાડ પર બેઠો છે. આપણે બધા સાથે મળીને તેની પાસે જઈએ અને તેને મનાવીને આપણી સાથે લઈ આવીએ. આવો વિચાર કરીને ત્યાંથી કેટલાક પક્ષીઓ વૃદ્ધ પોપટની પાસે ગયા અને તેને તેમની સાથે આવવા વિનંતી કરી અને કહેવા લાગ્યા કે તું આ સૂકા ઝાડ પર કેમ બેઠો છે? આ ઝાડનું જીવન સમાપ્ત થઈ ગયું છે. મૃતકો સાથે મરવામાં ક્યાં શાણપણ છે? એવું કહેવાય છે કે શ્રેષ્ઠ જીવનનું અસ્તિત્વ એ છે જેમાં ધર્મને કોઈ નુકસાન નથી. શ્રેષ્ઠ દેશ એ છે જ્યાં પરિવારની સંભાળ રાખી શકાય. વૃક્ષ સંપૂર્ણપણે જર્જરિત થઈ ગયું છે. તેની દિવસ રાત ઉધઈ ખાઈ રહી છે. એક દિવસ બળથી પવનનો ઝોકો આવશે ને એટલે તે પડી જશે. તો તમે ક્યાં જશો? વિદ્વાનો કહે છે કે દુશ્મન, દેવું, અગ્નિ, રોગ આ ચારને સમયસર દબાવી દેવા જોઈએ. જે તેનો ઉકેલ લાવતો નથી તે પીડાદાયક મૃત્યુ પામે છે. તેવી જ રીતે તમારે પણ આ વૃક્ષ છોડી દેવું જોઈએ અને કોઈ ખુશહાલ જગ્યાએ તમારું ઘર બનાવવું જોઈએ. મિત્રો, બધા પક્ષીઓ દ્વારા સમજાવ્યા પછી પણ વૃદ્ધ પોપટ તે ઝાડને છોડવા તૈયાર નથી થતો અને કહ્યું, ભાઈઓ, આ ઝાડ મારા માતા પિતા જેવું છે. મારા માતા પિતાએ મને જન્મ આપ્યો અને મને અહીંયા છોડી દીધો. તેમના ગયા પછી આ ઝાડ પર રમીને હું મોટો થયો છું. મને જીવનની બધી ખુશીઓ આ ઝાડ પર મળી છે. મેં બાળપણથી વૃદ્ધા અવસ્થા સુધીની સફર આ ઝાડ પર કરી છે. હવે આ મુશ્કેલ સમયમાં હું તેને કેવી રીતે છોડી શકું? તમે ચાલ્યા જાઓ. આ મુશ્કેલીના સમયે જો હું આ ઝાડનો સાથ છોડી દઈશ તો હું ખૂબ જ સ્વાર્થી કહેવાઈશ. એવું કહેવાય છે કે જે લોકો ભક્તિ અને સેવાને સમર્પિત થાય છે તે લોકોને ક્યારેય મુશ્કેલીના સમયે ત્યજી દેવા જોઈએ નહીં. જે એવું કરે છે તેઓ ખૂબ જ કષ્ટ પામે છે અને પાપમાં પડે છે. જેમણે તમને ઉછેર્યા છે તેમનો સાથ ક્યારેય ન છોડો. જો કોઈ વ્યક્તિ પોતાના માતા પિતાને છોડી દે છે તે દુનિયાનો સૌથી મોટો ગુનેગાર છે. તે સંતાનોને માનવ સ્વરૂપમાં ફરી ક્યારેય જન્મ નથી મળતો. વૃદ્ધ પોપટ કહે છે કે હું મારા મૃત્યુ સુધી અહીં જ રહીશ. તમે બધા અહીંથી ચાલ્યા જાઓ. પોપટની વાત સાંભળીને બધા પક્ષીઓ નિરાશ થઈ જાય છે અને પાછા જતા રહે છે. કેટલાક પક્ષીઓ કહેવા લાગ્યા, ભાઈ, આ વૃદ્ધ પોપટ સાથે તેની બુદ્ધિ પણ વૃદ્ધ થઈ ગઈ છે. તેથી જ તેને આપણી સલાહ ગમતી નથી. બીજા દિવસે ફરીથી કેટલાક પક્ષીઓ તેમને સમજાવવા આવ્યા, પરંતુ પોપટે ફરીથી જવાની ના પાડી દીધી. આ વખતે બધા પક્ષીઓ પોતાના ઘરે પાછા ન ફર્યા અને સીધા ભગવાન ઇન્દ્ર પાસે ગયા અને તેમને આખી વાર્તા કહી. તેમણે કહ્યું કે હે ભગવાન, અમે જે જંગલમાં રહીએ છીએ ત્યાં ઘણા વર્ષોથી વરસાદ પડ્યો નથી. આખું જંગલ પાણીથી વંચિત છે. બધા વૃક્ષો અને છોડ સુકાઈ ગયા છે. જંગલના બધા પ્રાણીઓ અને જીવો જંગલ છોડીને બીજી જગ્યાએ ચાલ્યા ગયા છે.
પરંતુ દુઃખની વાત એ છે કે જે ઝાડ પર અમે રહેતા હતા તે જ ઝાડ પર એક વૃદ્ધ પોપટ પણ રહે છે. અમે તો દૂર આવી ગયા, પણ તે વૃદ્ધ પોપટ ઝાડ છોડીને ક્યાંય જવા માંગતો નથી. ઝાડ સુકાઈ ગયું છે અને નાજુક થઈ ગયું છે અને ગમે ત્યારે પડી શકે છે. અમે તેને સમજાવવા ગયા, પણ તે ઝાડને છોડીને જવા તૈયાર નથી થતો. તેણે કહ્યું, હું મારા મૃત્યુ સુધી આ ઝાડને છોડીશ નહીં. એટલા માટે ભગવાન, તમે પોતે જ જાઓ અને તેમને સમજાવો. કદાચ તેઓ તમારી વાત સાંભળશે. મિત્રો, ઇન્દ્રએ પક્ષીઓની વિનંતી સ્વીકારી અને ઇન્દ્રદેવ તે પક્ષીઓ સાથે જંગલમાં ગયા અને તે વૃદ્ધ પોપટને સમજાવવા લાગ્યા. મિત્રો, ભગવાન ઇન્દ્રએ પોપટને કહ્યું, પોપટ, હું દેવરાજ ઇન્દ્ર તમને સમજાવવા આવ્યો છું. આ વૃક્ષ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં પહોંચી ગયું છે. તેની ડાળીઓ સુકાઈ ગઈ અને સડી ગઈ છે. તેના પર છાંયો રાખવા માટે એક પણ પાંદડું નથી અને તમે પણ ખૂબ વૃદ્ધ થઈ ગયા છો. જો આ ઝાડ કોઈ દિવસ પડી જાય તો તમારા જીવને ખતરો થઈ શકે છે. તમે મરી પણ શકો છો. તો આ ઝાડને છોડીને કોઈ સલામત જગ્યાએ ચાલ્યા જાઓ. મિત્રો, દેવરાજ ઇન્દ્રની વાત સાંભળીને તે વૃદ્ધ પોપટે કહ્યું કે હે ભગવાન, મને એક વાત કહો. જ્યારે હું જન્મ્યો ત્યારે મારા માતા પિતા મને આ ઝાડ પર છોડીને સ્વર્ગમાં ગયા. જ્યારે હું નાનો હતો ત્યારે આ ઝાડે મને રાખ્યો. હું તેના પર રમ્યો, તેના પર કૂદ્યો અને આ ઝાડ પર રહીને બધા સુખોનો મેં આનંદ માણ્યો છે. સમય જતાં હું વૃદ્ધ થયો છું. મારું આખું જીવન મેં આ ઝાડની છાયામાં વિતાવ્યું છે. આજે જ્યારે આ ઝાડ આફતનો સામનો કરી રહ્યો છે તો હું એને કેવી રીતે છોડી શકું? તમે બધા એક જ વાત કરો છો કે જ્યારે મુસીબત આવે છે ત્યારે તમે ગરીબીમાં તમારા માતા પિતાને છોડીને ચાલ્યા જાઓ છો. હું એવો સ્વાર્થી લોકો જેવો નથી. હું મારા માતા પિતા સમાન આ વૃક્ષ સાથે મારા છેલ્લા શ્વાસ સુધી રહીશ. હું આ વૃક્ષને પિતાની જેમ ટેકો આપીશ. આ વૃક્ષ પ્રત્યેનો પોપટનો પ્રેમ જોઈને દેવરાજ ઇન્દ્ર ખૂબ જ ખુશ થાય છે અને કહે છે કે હું તમને એક વરદાન માંગવા કહું છું. મને કહો કે તમે શું ઈચ્છો છો? ત્યારે પોપટ કહે છે કે હે ભગવાન ઇન્દ્ર, જો તમારે કંઈ આપવું જ હોય તો મને વરદાન નથી જોઈતું. આ વૃક્ષને વરદાન આપો. તેને એવું વરદાન આપો કે તે લીલુંછમ બને અને તેનું આયુષ્ય વધે. હું પહેલેથી જ વૃદ્ધ થઈ ગયો છું અને જીવનના થોડા જ દિવસો બાકી રહ્યા છે. બાકી મારા પછી આ ઝાડની છાયા નીચે હજારો પક્ષીઓ ખુશ થશે. જો બધા ખુશ હશે તો હું પણ ખુશ થઈશ. પોપટના આ શબ્દો સાંભળીને દેવરાજ ઇન્દ્રએ ઝાડને ફરીથી લીલુંછમ કરી દીધું અને આખા જંગલમાં વરસાદ વરસાવ્યો. જંગલમાં બધા વૃક્ષો ફરી લીલાછમ થઈ ગયા અને ચારેય બાજુ હરિયાળી ફેલાઈ ગઈ. જંગલ છોડી ગયેલા પ્રાણીઓ અને પક્ષીઓ ફરીથી જીવંત થઈ ગયા. બધા પક્ષીઓ એ જ જંગલમાં પાછા ફર્યા અને એક જ ઝાડ પર રહેવા લાગ્યા. બધા પક્ષીઓએ વૃદ્ધ પોપટની ખૂબ સારી સેવા કરી. તેમનો બધો ખોરાક અને પાણી બધું જ ત્યાં લાવતા અને પોપટને આપતા. મિત્રો, આ રીતે પોપટનું બાકીનું જીવન ખુશીથી પસાર થયું. આપણે આ વાર્તામાંથી એ પણ શીખવું જોઈએ કે આપણે ખરાબ સમયમાં આપણા પ્રિયજનોને ક્યારેય ત્યજી દેવા જોઈએ નહીં. ખાસ કરીને જેમણે તમારો ઉછેર કર્યો છે, તે માતા પિતાને. તે તમારા જીવનના દાતા છે. તેમણે તમને ઉછેરવામાં ઘણું બધું સહન કર્યું છે, ઘણું બધું ગુમાવી દીધું છે. જો તમે તેમના વૃદ્ધ અવસ્થાનો ટેકો નહીં બનો તો તમારું જીવન કોઈ કામનું નહીં રહે. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ વ્રત સાધનાની સબસ્ક્રાઈબ કરો. આવી પ્રાચીન વાર્તાઓ સૌથી પહેલાં મળે તે માટે બેલ આઇકોન પર ક્લિક કરો. મિત્રો, સંપૂર્ણ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. રાધે કૃષ્ણ. મિત્રો.